માં દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે માં ચંદ્રઘંટા. 10 ભુજાધારી શ્વેત વર્ણ ધરાવતી માં ચંદ્રઘંટા સંસારના તમામ જીવોને પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે માં ચંદ્રઘંટાની પ્રિય સામગ્રીથી તેમનું પૂજન કરવામાં આવે તો થાય છે ભક્તોનું કલ્યાણ. તો આવો જાણીએ માં ચંદ્રઘંટાના પૂજનની શાસ્ત્રોક્ત રીત. જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ચૈત્રી નવરાત્રનું ત્રીજું નોરતું છે અને આજે માં ચંદ્રઘંટા દેવીની આરાધના કરવાનું મહત્વ છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું તમને જણાવીશ કે માં ચંદ્રઘંટાની આરાધના કઈ રીતે કરવી, માને શું પ્રિય છે, કયો મંત્રનો જપ કરશો અને મંત્રથી શું થશે લાભ, અને આજે કેટલા વર્ષની નાની બાલિકાની પૂજા આજે કરવી જોઈએ. તો આજના દિવસે ખાસ કરીને શાસ્ત્ર પ્રમાણે એવું કહેવામાં આવે છે, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ. ચંડીપાઠમાં લખ્યું છે કે ત્રીજા નોરતાના દિવસે માં ભગવતીની જે આરાધના કરવામાં આવે છે તે દેવીનું નામ છે ચંદ્રઘંટા દેવી. એવું કહેવાય છે કે ચંદ્રઘંટા દેવીની પૂજા કરવાનું મહત્વ શું છે, આ દેવીની આરાધના કરવાથી શું લાભ થાય છે. ચંદ્રઘંટા દેવીની આરાધના કરવાથી મનુષ્યને શાંતિ અને ધીરજની પ્રાપ્તિ થાય છે. જીવનમાં શાંતિ બહુ મહત્વની છે અને ધીરજ બહુ મહત્વની છે. તમે જો કોઈ પણ કાર્યની અંદર ધીરજ નથી રાખી શકતા તો એ કાર્યમાં તમને નુકસાન વધારે આવે છે. એવું કહેવાય છે કે મા ભગવતીનું એક સ્વરૂપ જે છે ચંદ્રઘંટા, એની ચંદ્રઘંટા એટલે કે માતાના મસ્તકની ઉપર ચંદ્ર જે ધારણ કરેલો છે ને ચંદ્ર ધારણ કરેલો છે ને હાથની અંદર ઘંટનાદ કરતા જે દેવી છે એ દેવીને ચંદ્રઘંટા સ્વરૂપ તરીકે પૂજન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે મનની શાંતિ અને તમારું જે કોઈ પણ કાર્ય હોય કાર્યને સિદ્ધ કરવું હોય, કાર્યને સફળ કરવું હોય તો આ ચંદ્રઘંટા દેવીને આરાધના કરવી જરૂરી છે. સ્વરૂપની વાત કરીએ તો શ્વેત વર્ણ માતાજીનું શરીર એકદમ સુંદર બતાવેલું છે અને મસ્તક ઉપર ચંદ્રમા સુશોભિત છે. સિંહ ઉપર માતાજીની સવારી છે. માની 10 ભુજાઓવાળી મા ભગવતી, જેને ચંદ્રઘંટા સ્વરૂપ કહેવામાં આવે છે. હાથની અંદર ધનુષ, બાણ, કમલ પુષ્પ, પછી વરદ હસ્ત એટલે કે વરદાન આપવાવાળો હાથ, જપમાલા, એક હાથમાં જપમાલા છે, એક હાથની અંદર કમંડલ છે, અભયતાના વરદાન પ્રદાન કરે છે, ત્રિશુલ હાથમાં ધારણ કર્યું છે, ગદા છે, તલવાર છે. તો તે સ્વરૂપ જે છે જેને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. આ દેવીને પ્રસન્ન કરવા માટે મતલબ કે આજના દિવસે શક્ય હોય તો તમારે ઘરની અંદર શું કરવું જોઈએ. તમારા ઘરમાં જે ઘંટડી હોય, જે આપણે ગરુડ ઘંટડી જેને કહેવામાં આવે છે, દરેકના ઘરની અંદર આરતીની એક પાત્ર હોય અને ઘંટડી હોય. તો આજના દિવસે તમારે ખાસ કરીને ઘંટનો નાદ કરવો. દેવીને ઘંટનો નાદ કરો છો એટલે દેવી બહુ પ્રસન્ન થાય છે. આમ તો ઘંટનાદમાં પણ એવું લખ્યું છે કે આ ગમનાર્થંતુ દેવાનામ ગમનાર્થંતુ રાક્ષસામ ઘંટાનાદમ પ્રકુર્વિત પશ્ચાત ઘંટમ પ્રપૂજે. શાસ્ત્ર કહે છે કે જો તમે અમે ઘંટનો નાદ કરો છો, શંખ અને ઘંટ ઘરની અંદર નાદ કરો છો તો એનાથી શું થાય છે, તો ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ જે છે ભાગે છે અને સારી ઉર્જાઓ ત્યાં આવે છે. અને આજે તો ખાસ કરીને તમારા ઘરમાં દેવીને પ્રસન્ન કરવા હોય તો ઘંટનો નાદ કરજો, ઘંટડી વગાડવાની, અને શક્ય હોય તો આ મંત્ર બોલવાનો, ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ. આ મંત્ર બોલીને ઘંટનો નાદ કરવો. ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ. આ બોલીને ખાલી નાદ કરવાથી એક અલગ પ્રકારની એક તાકાત ઉત્પન્ન થાય છે. બીજા નંબરની વસ્તુ, તમારે આજના દિવસે બીજા સ્વરૂપે ચંદ્રઘંટા માની પ્રસન્નતા માટે માને તમે તિલક કરો ને તો ખાસ કરીને આ જ મંત્રનો ઉપયોગ કરજો. ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ, ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ મંત્રનો ઉપયોગ કરી અને માને ખાસ કરીને કુમકુમ એટલે કે કંકુનો તમે તિલક કરી શકાય. રક્તપુષ્પ, લાલ પુષ્પ અથવા શ્વેત સફેદ કમલ, લાલ પુષ્પ અથવા સફેદ કમલ દેવીને તમે અર્પણ કરવાના. ખાસ કરીને કપૂરનો ધૂપ આજના દિવસે કોઈ કોડિયાની અંદર કપૂર મૂકી અને પ્રજ્વલિત કરી અને કપૂરનો ધૂપ આ દેવીને અર્પણ કરવાનો. અને ગાયના ઘીના 3 દીવા કરવાના માટીના કોડિયામાં.
માટીનું કુડિયું લેવાનું, એને પાણીથી શુદ્ધ કરવાનું, ગાયના ઘીના 3 દીવા કરવાના અને 3 દીવા માની મંદિરની સમક્ષ આગળની બાજુમાં મૂકવાના અને અર્પણ કરો ત્યારે મેં કહ્યું તે મંત્ર ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ બોલીને 3 દીવા માતાજીને અર્પણ કરજો. હવે રહી વાત પ્રસાદની, તમને ઈચ્છા થાય કે માને મારે આજે જમાડવું છે, તો ત્રીજા નોરતા દિવસે માતાજીને શું અર્પણ કરી શકાય? તો દુગ્ધ, શક્ય હોય તો ગાયનું દૂધ એક પાત્રમાં લઈને દેવીને ખાલી ભોગ તરીકે ગાયનું દૂધ માને જમાડવાનું છે. આજના દિવસે ગાયના દૂધનો પ્રસાદ, ગાયનું દૂધ દેવીને અર્પણ અથવા અભિષેક અથવા સ્નાન કરાવવાથી, ગાયનું દૂધ પાછું કયું કાચું દૂધ લેવાનું, ગરમ કર્યા વગરનું, જો દેવીને અર્પણ કરો છો તાજું દૂધ, તો એનાથી આ દેવી બહુ પ્રસન્ન થાય છે. જોડે જોડે માતાજીને મોસંબીનો ફળ મૂકવાનું અને મોસંબીનો જે રસ છે એ માતાજીના યંત્ર અથવા મૂર્તિની ઉપર, એનાથી તમારે મૂર્તિને શુદ્ધ કરવાની, સાફ કરવાની. મોસંબીનો રસ એને ઘસવાનો અને એનાથી મૂર્તિ અથવા યંત્રને શુદ્ધ કરજો અને કાચા દૂધથી માને નવડાવી અને ગંગાજલથી શુદ્ધ કરી અને માતાજીને ખાસ કરીને કંકુનું તિલક, લાલ પુષ્પ અથવા કમલ પુષ્પ દેવીને અર્પણ કરી, કપૂર ધૂપ અને દીવો અર્પણ કરી અને દૂધનો પ્રસાદ દેવીને જમાડવાથી એવું કહેવાય છે કે મા ચંદ્રઘંટા એ ઘરમાં શીતળતાની પ્રાપ્તિ કરાવે છે. બીજા નંબરની વસ્તુ, દેવીને સ્નાન કરાવ્યા બાદ જે કંઈ પાણી કે દૂધ જે કંઈ પડ્યું હોય અને ઘરમાં આપણને એવું લાગે કે ભાઈ આપણા ઘરમાં કોઈ વ્યક્તિને બહુ વધારે પડતો ગુસ્સો આવે છે. ઘણા લોકો એવા હોય કે એમને ગુસ્સો કરવો નથી, પણ કુદરતી એમની જન્મકુંડલીમાં એવા ગ્રહ પડ્યા હોય, ચાંડાલ દોષ હોય, વિષયોગ હોય અને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય. અને આપણે જાણીએ છીએ કે એક ગુસ્સો, એક ક્રોધ ઘર પરિવારમાં બધાના સંબંધો બગાડે છે. પતિ પત્નીના, પિતા પુત્રના, સંતાનના. ઘણી વખત છોકરાઓ પણ ડરતા હોય છે મા બાપથી, કેમ કે એમનો ગુસ્સો વધારે હોય. ઘણી વખત છોકરાઓનો ગુસ્સો જોઈને મા બાપને એવું લાગે કે આ કંઈ કામ કરશે. તો આવો જ્યારે ડર અને ભયનો માહોલ હોય ને, ત્યારે આ દેવીની આ રીતની પૂજા કરી અને એ જલ એ વ્યક્તિના જેને વધારે ગુસ્સો આવતો એના માથાના મૂળ જે મસ્તકનો ભાગ જે છે એની ઉપર થોડું એ લગાડવાથી એવું કહેવાય છે મા ભગવતીના આશીર્વાદથી એનું મન જે છે એને શાંત થાય છે. કેમ કે ચંદ્રઘંટા દેવીના મસ્તકની ઉપર ચંદ્ર છે. ચંદ્ર એટલે શીતળતા, ચંદ્ર એટલે શાંતિ. શાંતિની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય કરી શકો. બીજા નંબરની વસ્તુ કે આજના દિવસે 10 મહાવિદ્યાની એક તાકાત છે જેને ભુવનેશ્વરી કહેવામાં આવે છે. ભુવનેશ્વરી ખાસ કરીને જે સાયન્સના વિદ્યાર્થીઓ હોય એ લોકો આજના દિવસે એટલે કે સાંજના સમયે આ દેવીને ખાલી આ એક મંત્રની એક માળા કરજો અને એ મંત્રની માળા કરવાથી બાળકોને સારી વિદ્યાની પ્રાપ્તિ પણ થાય છે. કેમ કે ભુવનેશ્વરી જે ભુવનના ઈશ્વરી જે છે, જે રહસ્યવાળી વસ્તુઓ છે, જે અલૌકિક શક્તિ છે, જે વિજ્ઞાન, જે બધી શોધ કરવાવાળા વ્યક્તિઓ છે એ લોકોને જલ્દીથી એમાં સફળતા આપે છે. અને આ મંત્ર છે ઓમ નારાયણ્યય ચ વિદ્મહે, લખી લેજો જરા. ઓમ નારાયણ્યય ચ વિદ્મહે ભુવનેશ્વર્યે ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. આમાં ભગવતીનો ભુવનેશ્વરીનો એક મંત્ર છે જેને ભુવનેશ્વર ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે, જે 10 મહાવિદ્યાની ચોથી તાકાત છે, જેની પૂજા ખાસ કરીને આજના દિવસે પણ કરી શકાય. ચંદ્રઘંટા દેવીની આરાધના થાય છે અને જોડે માં ભુવનેશ્વરી દેવીની પણ આરાધના થાય છે. સાથે સાથે જો નાની બાલિકાની પૂજા કરવાની અપેક્ષા હોય તો આજે ત્રીજા નોરતાના દિવસે 4 વર્ષની જે દીકરી હોય એ દીકરીનું નામ છે કલ્યાણી. તો આજે તમે જો 4 વર્ષની દીકરીની પૂજા કરો છો તો તમારું કલ્યાણ પણ થાય છે. હવે 4 વર્ષની દીકરીને તમારા પૂજન કરતી વખતે એક મંત્ર લેવાનો છે. હું તમને જે મંત્ર બતાવું છું એ મંત્ર બધા દેવી ભાગવતમાં એનું પ્રમાણ આપેલું છે. આજે નાની દીકરીની પૂજા કરતા હોય તો કમ કલ્યાણ્યય નમઃ મંત્ર બોલવાનો. કમ કલ્યાણ્યય નમઃ, ફરીથી એક વખત લખી નાખજો. કમ કલ્યાણ્યય નમઃ. આ મંત્રથી એ નાની બાલિકાની તમારે એના ચરણ સ્પર્શ કરી, મતલબ એના પગને ધોવાના, દૂધથી એના પગ ધોઈ એને તિલક કરી, નાની બાલિકાના મસ્તકમાં તિલક, એને ફૂલનો હાર પહેરાવી, એને કંઈક પ્રસાદ જમાડી, કંઈક ભેટ આપી અને એનો હાથ, જમણો હાથ તમારા માથા ઉપર મુકાવવાનો. અને આ જો દીકરી ખુશ થઈને આશીર્વાદ આપે છે તો સમજવાનું કે માં ભુવનેશ્વરી અને માં ચંદ્રઘંટાએ તમને આશીર્વાદ આપ્યા છે અને એનાથી તમારું કલ્યાણ થાય છે. તો દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર નવરાત્રિને લઈને સરસ મજાની મેં તમને જાણકારી આપી છે ને આગળ પણ હું તમને આવી જાણકારી આપતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.